બોલો દાદા, શું નામ તમારું? ચંદુભાઈ પી વસાવા. ચંદુભાઈ પી વસાવા. પી વસાવા. કઈ ના છો ચંદુ દાદા? બરોડાના જ છે. મૂળ બરોડાના છો તમે. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર તો લગભગ થઈ જશે વધારે. 52ની બર્થડે છે તમારી, 48 ને 25, બરાબર ને? 73 થઈ, ઘણા વર્ષ થઈ ગયા. કોણ છે તમારા ઘરમાં? કોઈ નહીં. કોઈ નથી? ક્યાં ગયા બધા? મરી ગયા? કોઈ છોકરા પોકતી કોઈ છે જ નહીં તમારે? ના ના, કોઈ લગ્ન જ નથી કર્યું. પછી લગ્ન નહીં કર્યા. તો અત્યાર સુધી તમે ક્યાં રહેતા હતા દાદા? પાણીગેટ રહેતા હતા. પાણીગેટ. ત્યાં કોના ત્યાં? સંતુભાઈ પટેલના ઘરે. આજે એમના ઘરે રહેતા હતા. પછી હવે શું થયું ત્યાંથી? હવે હું કશું કરતો નથી ત્યાં આગળ. ત્યાં કામ કરતા હતા તમે? કામ. એમનો બંગલે? બરાબર. બધા જતા રહ્યા. બધા બહાર જતા રહ્યા એટલે બંગલો બંધ કરી દીધો. તમારે ત્યાંથી નીકળી જવું પડ્યું. જમવાનું બમવાનું ક્યાં હતું અત્યાર સુધી તમારું? હું તે બનાવતો હતો. એકલા જ? ઘર પર પોતાનું? ના, પોતાનું નહીં. તો ક્યાં રહેતા હતા? ત્યાં પાછળ જ રહેતો હતો. પાછળ ઝૂંપડું બાંધી? મકાન બાંધેલું જ છે. રૂમ એક રૂમ એક રૂમ બાંધી રાજુ રહેશે. જાતે બનાવતા અને ખાતા હતા? તો શું કરે? ભૂખ્યું તો રહેવાય નહીં, રહેવું તો ખાવું તો પડે ને. કેટલા દિવસ તમે માગીને ખાઓ? ને એમ તો બધું આવડે છે મને. પણ એમ નહીં, હા, જાતે બનાવવું પડે ને. માગીને ખાવું એના કરતાં આપણે જો હાથ પગ ચાલે ત્યાં સુધી જાતે તમે મહેનત કરી છે. મતલબ હજુ શું કરતા હતા તમારા જીવનમાં પહેલાં? હું પેલા પાણીના જે પંપ આવે ને, પ્રેશર પંપ ગાડીઓ ધોવાના, એ બનાવતો હતો. બનાવતા હતા? રિપેર કરતો. રિપેર કરતા હતા? વાહ, આખી જિંદગી કામ કર્યું છે. કોઈ ચિંતા નહીં, અમારા આશ્રમની અંદર તમારું સ્વાગત છે. ચંદુ કાકા રહેવું છે ને મારા જોડે? તમે કયા ગામના? હું આ જ ગામનો. તમારે મારા જોડે જ રહેવાનું, બરાબર? રહેવું છે ને મારા જોડે? અડધી રાતે કામ હોય તો કહેજો. વાહ વાહ, કામ કશું નહીં, પણ ખાલી રહેવાનું તમારે મારા જોડે, આરામ કરવાનો, હા ને? કોઈ ચિંતા નહીં. શું નામ તમારું? મુનાભાઈ નવા. મુનાભાઈ તમે મુકાયા છો? હા, હું મુકાયા. તમારે કેવી રીતે કોન્ટેક્ટમાં છે? આ બધા ઓળખીતા છે અમારે, એમના સિટી અમે ત્યાં પણ મેં બંગલે જોયું કે એમને પ્રોબ્લેમ છે, તમે તમારું જોતો એટલે મને લાવવાનું. વાહ, ખૂબ સરસ કામ કર્યું છે. મતલબ સૌથી જરૂરિયાતમંદ વ્યક્તિઓ જેના માટે આશ્રમ બનાવ્યું છે એવા વ્યક્તિને તમે લઈને આવ્યા છો. ને મને બી બહુ ખુશી થઈ કે તમારા જેવા છે ને આવા લોકોને મદદ કરો છો એટલે બહુ મોટી વાત છે. થેન્ક યુ મુનાભાઈ, હા થેન્ક યુ. દાદા થઈ ગયું તમારું આશ્રમમાં વ્યવસ્થા, હા ને? બરાબર.